ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂત દીઠ 300 મણ અથવા ભાવફેરના 1,35,000 રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવવા કોંગ્રેસ કિસાન સેલ તથા તાલુકા કોંગ્રેસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। માળિયા હાટીના મામલતદાર કે વાળાને પૂર્વ ધારાસભ્ય બાબુ વાજા, તાલુકા કોંગ્રેસ પ્રદેશ માલદે પીઠિયા સહિત કાર્યકરોએ ખેડૂતોના હિતમાં આપ્યું આવેદનપત્ર। કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં નિમાયેલી કમિટી ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીએ આપેલા અહેવાલ મુજબ સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ તેવી માંગ કરી છે। સાથે સરકાર પર આક્ષેપ કર્યો કે પોતાના મળતિયાઓને સાચવવા માટે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવાની યોજના લાગુ કરતી નથી। તેમજ એવી દાવો કર્યો છે કે કોંગ્રેસ શાસિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં ખરીફ અને રવિ પાક માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 16,000 રૂપિયા ખેડૂતોને તેઓના ખાતામાં સીધા વર્ષમાં 2 વાર જમા કરાવવામાં આવે। એ મુજબ કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવા જોઈએ તેવી માંગ કરી છે। આ જે સરકાર આવી અને સરકારને જે વગર મહેનતે જે મતદાન થાય અને મતદારો આજે કોંગ્રેસ તરફી થોડોક વોટ ફેરવી લીધેલો છે એને હિસાબે આ લોકોને હિન્દુ મુસલમાન પાકિસ્તાન એવા જે બાના કરી અને પ્રજાની પાસે મત મેળવે છે અને મત મેળવ્યા પછી જે એને કાંઈ પણ પ્રજાની ખેવના રાખવાની હોય એ ખેવના નથી રાખી શકતા અને એ નહીં રાખવાનું કારણ એ છે કે એને વગર મહેનતે મત મળે છે। આજે દેશમાં જોઈએ તો ફક્ત ખેડૂત નથી પાયમાલ થયો, નાના વેપારી છે, નાના ઉદ્યોગકાર છે, એ બધાને નુકસાન છે। આજે હિન્દુસ્તાનની પ્રજા 62% જે વસ્તી છે એ ખેડૂત ઉપર અને ખેતી ઉપર નપતી પ્રજા છે। એમાં વેપારી આવી જાય, એમાં તેલ મિલરો પણ આવી જાય, ટ્રક માલિકો પણ આવી જાય, ખેત મજૂરો પણ આવી જાય અને એને હિસાબે જે ભારતની પ્રજા છે એને પારાવારી નુકસાન થઈ રહ્યું છે અને એ પારાવારી નુકસાન થાય તો કે ખેડૂતો જો સદ્ધર બને તો એમાંથી આ નીકળી શકે। આજે આપણે જોઈએ તો આ સરકાર છે એ ટેક્સ લેવામાં, જીએસટી લેવામાં જે પ્રજાને તકલીફો આપે છે અને એ તકલીફને હિસાબે પ્રજાએ સહન કરવું પડે છે। એના માટે થઈને જો આ સરકારે એવું વિચારવાનું છે કે ખેડૂતોને પગભર કરો અને ખેડૂતોને પગભર થશે તો એની સાથોસાથ આમ પ્રજા પણ પગભર થશે અને આમ પ્રજા પગભર થશે ત્યારે જે ટેક્સ છે અને એ ટેક્સ ભરશે તો એનાથી દેશનો વિકાસ થશે, નહીં કે લૂંટી અને ખેડૂતોને હેરાન કરીને કે પ્રજાને હેરાન કરી, વેપારીને હેરાન કરી અને આ કરવામાં આવે તો એ બરાબર નથી। આજે જે માર્કેટિંગ યાર્ડો છે એ ખરેખર છે ખેડૂતોને લાભ કરતા છે જ નહીં અને જો જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે લૂંટાય છે એવા ખરેખર કદાચ એને ઘરેથી જો માલ જાય તો ખેડૂતો લૂંટાવાના નથી। માર્કેટિંગ યાર્ડની જે સેસ છે એ પણ ખોટી રીતે લેવામાં આવે છે અને માર્કેટિંગ યાર્ડની સેસ લેતા હોય તો એને ખરેખર છે એ વેપારીઓને છે આ સરકારે વેપારીને છે ખેડૂતોએ જે બંનેનો પ્રશ્ન છે એ હલ કરવા માટે થઈ અને ખરેખર જે હરાજી કરવી હોય ને તો માર્કેટિંગ યાર્ડના જે અધિકારીઓ છે અને જે એના કર્મચારી છે એના મારફત જ કરવી જોઈએ અને જેથી કરીને જે આ 5-10% જે આપણે ખેડૂતોને જે માર પડે છે એ માર ન પડે। આજે ખેડૂતોને છે એ ખેડૂતોની ઉપજ ઉપર જ્યારે તૈયાર થાય માલ અને એ માલ ઉપર 5% લેવાનો છે એને બદલે ખેડૂત ઉત્પન્ન કરે એના ઉપર જ સીધો 5% માલ ઉપર જે કર બોજ નાખવામાં આવે છે એ વ્યાજબી નથી। મેં તો સરકારમાં પણ રજૂઆત કરેલી હતી જ્યારે ધારાસભ્ય હતો કે ભાઈ તમે છે ત્યાં ખેડૂતો માલ વેચાવવા આવે ત્યારે એની પાસે તમે જે આ 5% લ્યો એ વ્યાજબી નથી અને તો સરકારે કીધું કે અમે વેપારી પાસેથી લઈએ એટલે મેં એ અમારી દેશી કાઠિયાવાડી ભાષામાં કીધું કે એ વેપારી છે અમારા કંઈ માસીના દીકરા નથી થતા એટલે એને તમે એની પાસેથી 5% લ્યો તો અમને વધારે ભાવ આપવાના છે, એ તો અમારામાંથી જ કાપવાના છે। એટલે સરકારે એક જે નીતિ છે સરકારની એ ખરેખર છે એ ભ્રષ્ટાચારીને મહત્ત્વ આપવાની છે અને ભ્રષ્ટાચારને લાભ આપવા માટે હું તો સરકારને એ પણ કહું કે ખેડૂતોનો ભાવ છે એ તમે મિનિમમ ભાવ છે એ મિનિમમ ભાવથી નીચે સરકારે આપી તો એ શા માટે એમ કે વેપારીને તમે એને દબાણ નથી કરતા? મિનિમમ ભાવથી આપો। એમ કે ખેડૂતનો જે કપાસ હોય ખરેખર થોડોક નબળો હોય કે ખેડૂતોની માંડવી ખરેખર નબળી હોય મગફળી તો એ મગફળી નબળી હોય તો વેપારી પણ એ મગફળીમાં
જે કપાત કરવાની હોય એ કપાત, પણ ખરેખર છે 1450 જે ભાવ છે એ 1450ની ઉપર જ ભાવ રહેવો જોઈએ અને એ ભાવ છે એનાથી નીચેથી એમ કે માલની હરાજી નહીં કરવી જોઈએ. તો આ સરકારે આ કંઈ લેવાની કે કંઈ લેવાની જરૂર જ નથી. સરકાર જ્યારે અગાઉની સરકારો લેતી એ સરકારો તો એમ કે મિનિમમ એમ કે પુરવઠો સચવાઈ રહે અને એના માટે ખેડૂતો પાસેથી ઉપરથી જ માંડવી લેતી અને ફક્ત જે આ માંડવી છે, આ મગફળી છે અને એ મગફળી એનો પૂરતો ભાવ પડે તો એના માટે થઈને સરકારે વિચારવાનું જોઈએ. આજે આપણે જોઈએ તો 10 વર્ષ પહેલાં ભાવ હતા જે બધી જણસોના, તો એ 10 વર્ષના હજી સુધી આયલા કરે, તો એની સામે બીજા જે માલ સામાન છે એની ઉપર તો ભાવ વધારો આવેલો જ છે. તો એ ભાવ વધારાના હિસાબે જો સરકાર ખેડૂતોને કે પ્રોત્સાહન આપે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તો ખરેખર આ જે 62% વસ્તી છે એ 62% વસ્તી છે એ ખરેખર વિકાસ કરે, એના બાળકોને ભણાવી શકાય, એના બાળકોને એમ કે જે કંઈ અભ્યાસમાં જે જરૂરિયાત હોય તો એ જરૂરિયાતો પૂરી કરી શકે. નહીંતર તો આમાં જોઈએ તો જે મોટી પોસ્ટો છે IAS IPS કે ડૉક્ટરો, એન્જિનિયરો, તો એમાં ફક્ત પૈસાદારના માણસો જ આગળ આવશે અને એ પૈસાદારના માણસો આવશે તો જે હમદર્દી છે, પ્રજા ઉપર હમદર્દી છે એ લોકોમાં નહીં હોય. તો સરકારે પણ આ વિચારવું જોઈએ અને આમાં સરકારે ખેડૂતોને જે સદ્ધર બનાવશે તો આમ પ્રજા સદ્ધર બનશે, આમ પ્રજા પર સદ્ધર બનશે તો GST પણ વધારે મળશે. 70% જે 70 મણ મગફળી લે છે એને બદલે સરકાર છે 300 મણ લે અને એ 300 મણ લે તો પણ થોડીક ખેડૂતોને રાહત મળે એમ છે અને એ રાહત મળશે તો ખેડૂતો પોતાનું કંઈક જીવન નિર્વાહ એ ઉપયોગી થશે અને એના માટે સરકારે આ 300 મણ માંડવી લેવી જોઈએ એવી હું રજૂઆત કરું છું. અને અમારા આગેવાનો વતી આપણે સૌ એ માળિયા તાલુકાને આખા ગુજરાતમાં જે વસ્તુની જે જરૂરિયાત છે એ વસ્તુને પૂરેપૂરો ભાવ મળે એવી અમે આશા રાખીએ સરકાર પાસે. તાલુકા કોંગ્રેસ સમિતિ વતી માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ માજી ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા તેમજ સમિતિના તાલુકાના તમામ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને ખેડૂતોએ આજે માળિયા મામલતદારશ્રીને મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે ગુજરાત આમ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે કે ખેડૂતોના 70 મણ જેટલી જ મગફળી ખરીદવી એવી જાહેરાત થઈ છે. અમે કિસાન કોંગ્રેસ સેલ રજૂઆત કરી છે મામલતદારશ્રીને કે ઓછામાં ઓછી ખેડૂતોની 300 મણ મગફળી ખરીદો, ત્યારે ખેડૂતોને તાલુકા પ્લેસ ઉપર મગફળી આપવા આવવું પોસાય એમ છે. આ મારફત અમે મામલતદારશ્રીને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે કાં 1,35,000 ભાવ ફેર દરેક કિસાનના ખાતામાં નાખો, અન્યથા 300 મણ મગફળી ખરીદો. આ આવેદનની સાથે અમારી વેદના પણ એ છે કે આ રાજ્યના ગૃહ મિનિસ્ટર એમ બોલે છે કે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી જ ખેડૂતો 3 પાક લેવાની શરૂઆત થઈ છે. એને મારે જાણ કરવી છે કે જો 2 પાક લેવાતા ન હોત તો મગફળી ક્યાંથી આવતી હતી અને ઘઉં ક્યાંથી આવતા હતા એ ભાઈને ખબર ન હોય તો એમ કહું છું કે આ દેશના, આ રાજ્યના ખેડૂતો વર્ષોથી ઘઉં અને મગફળીની મુખ્ય ખેતી કરે છે અને 2 પાક તો વર્ષોથી લેવાના છે. પણ સાહેબ તમારા પગલાં જ્યારથી થયા ને ત્યારથી અમારી ખેડૂતોની કમનસીબી માઠી બેઠી છે કે જે મગફળીના ભાવ અમને પોષક મળતા એ પણ આપ સાહેબના ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમારા જે ગૃહ મિનિસ્ટર સાહેબના અને મોદી સાહેબના પગલાં થયા ખેડૂત માયકાંગલો થતો જાય છે. 1 તોલું સોનું ખરીદવા માટે અમે માળિયાની બજારમાં એક ખાંડી મગફળી લઈને આવતા ને અમને 1 તોલું સોનું મળતું, પણ આપ સાહેબ તમારા પગલાં થયા ને ત્યારે 5 ગાડા ભરીને આવીએ તો 1 તોલું સોનું નથી મળતું. આજે વ્યવસાય કરવા હોય, ખેડૂતોના દીકરા દીકરીઓને પરણાવવા હોય, ત્યારે આ કિસાનોને સોનું ખરીદવું હોય તો હજારો મણ મગફળી વેચે ત્યારે 1 તોલું સોનું આવે છે. એ તમને નથી દેખાતું અને તમે એમ કહો છો કે જોરથી બોલો તો કેટલા પાક લે. તમે હું એમ કહું તમે જોરથી બોલો તો કે તમે પધરાયા પછી આ રાજ્યની અંદર ડ્રગ્સ કેટલું વેચાય છે. પહેલાં 20 વર્ષ પહેલાં ક્યાં ડ્રગ્સ વેચાતું હતું? આપના 3 પગલાં થયા ને પછી અહીં ડ્રગ્સની
ચારીકોર પોટલિયું વેચાય છે. ખેડૂતોની ચિંતા કરવાને બદલે ખેડૂતોની મસ્કરી કરો છો તમે. આ રાજ્યના ગૃહ મિનિસ્ટર ઉઠીને તમે ખેડૂતોની મસ્કરી કરો છો. તમને કુદરત પણ માફ નહીં કરે. કિસાન છે એ તમારા ને મારું, પ્રશાસનનું ને પદાધિકારીનું, સામાન્ય માણસના પેટનો ખાડો બુરનારો આ કિસાન આજે કાકલુદી કરી રહ્યો છે, ત્યારે તમે એની મસ્કરી કરવા નીકળ્યા છો. તમને આ કિસાન આવનારા દિવસોની અંદર સંપૂર્ણ રીતે લોકશાહી ઢબે આપને જવાબ આપશે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.